તો કીર્તિ પટેલ દ્વારા જે સ્નાન કરવામાં આવ્યું હતું, શાહી સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થી જે વિવાદનો વંટોળ છે તે ઊભો થયો હતો અને અનેક ફરિયાદો પણ નોંધવામાં આવી હતી, તર્ક વિતર્ક સર્જાયા હતા। ત્યારબાદ હવે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેવી સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પોલીસ કીર્તિ પટેલને લઈને જૂનાગઢ ખાતે પહોંચશે। જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યા છે? કોમલ, ચોક્કસ કે હાલ જ સમાચાર મળ્યા છે કે કીર્તિ પટેલને લઈને કીર્તિ પટેલની રાજસ્થાનના જયપુર નજીકથી ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ તાલુકા પોલીસ અને એલસીબીની જુદી જુદી ટીમો છે તે આને પકડી પાડવા માટે છેલ્લા ઘણા દિવસથી પ્રયત્ન કરી રહી હતી અને હાલ કીર્તિ પટેલ છે તે પોલીસ જાપ્તામાં આવી ગઈ છે। તેને જૂનાગઢ લાવવા માટેની તજવીજ શરૂ કરાઈ છે। હવે સાંજ સુધીમાં તે જૂનાગઢ પહોંચશે અને બાદમાં તેની વધુ પૂછપરછ શરૂ કરાશે। તે ક્યાં રોકાણી હતી, તે ફરાર હતી, ત્યારે કોનો આશરો લીધો હતો, તે તમામ દિશાએ તપાસ હાથ ધરાશે। મહત્વનું એ છે કે કીર્તિ પટેલ જ્યારે મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદમાં આવી છે, તેની સામે ગઈકાલે પણ એક ફરિયાદ છે તે નોંધાઈ હતી, જેમાં 20 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ છે। ત્યારે હાલ કીર્તિ પટેલને લઈને એક મોટા સમાચાર છે ને તેની ધરપકડ જૂનાગઢ પોલીસે કરી લીધી છે। આગામી સમયમાં કીર્તિ પટેલની ધરપકડ બાદ નવા ખુલાસા પણ થઈ શકે છે। જે અમાર, જે કીર્તિ પટેલ દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા વિવાદો સર્જાયા, કેટલી ફરિયાદો નોંધવામાં આવી, કોના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, કેવી રીતે આ જે ભગવા વેશ છે તેમના દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો, એટલે આ બધા સવાલોને લઈને કઈ રીતે તપાસ થઈ રહી છે? ચોક્કસ કે જે રીતે કીર્તિ પટેલ જ્યારે શિવરાત્રીની રાતે મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરે છે તેની સાથે સ્નાન કર્યું હતું અને બાદમાં વિવાદમાં આવી હતી, ત્યારબાદ પ્રથમ ફરિયાદ છે તે પોલીસ દ્વારા ફરજ રૂકાવટની કરી હતી, જેમાં જે મૃગીકુંડની બહાર તે ભવનાથ મંદિરના ગેટ પાસે લઈ જવાય ત્યારે પીઆઈ જોડે તેણે મહિલા પીઆઈ જોડે બબાલ કરી હતી। તે બાદ બીજી ફરિયાદ બજરંગદાસ બાપુ દ્વારા આપવામાં આવી હતી કે મૃગીકુંડમાં સાધુ સંતો સાથે કોઈ સ્નાન ન કરી શકે અને તેણે સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી તેની। અને ત્રીજી ફરિયાદ ગઈકાલે અફઝલ સીધા જીતી બોય તરીકે છે તેણે ફરિયાદ કરી હતી, જે ખંડણી માંગ્યાની। આ 3 ફરિયાદ નોંધાઈ છે। ભારતીય આશ્રમ ખાતે તે આવી હોવાની પ્રાથમિક માહિતી